સુરેન્દ્રનગર જિલ્લાના થાનના તરણેતર ખાતે યોજાનાર ડ્રોમાં વિલંબ થતાં હોબાળો મચી જવા પામ્યો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક ડ્રોની ટિકિટ ખરીદનારાઓમાં આક્રોશ જોવા મળી આવ્યો હતો અને એક આયોજકની આ મામલે હાલ ધરપકડ પણ કરવામાં આવી છે। ત્યારે એક કહેવત છે કે લાલચ એ બુરી બલા છે। ત્યારે આવું જ કંઈક સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપર ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા મંદિરના લાભાર્થે તરણેતર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આયોજકો દ્વારા અંદાજે 1 લાખ ટિકિટનું વેચાણ કરાયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ ડ્રો કઢાવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રો થવામાં વિલંબ થતાં હાજર રહેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો। તો આ દરમિયાન ખુલાસો થયો કે આયોજકો દ્વારા તરણેતર ગ્રામ પંચાયત તેમજ પોલીસ વિભાગની કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી। તો આયોજનની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તો પોલીસે કાર્યવાહી કરતા એક આયોજક લખતીરભાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આયોજકની શોધખોળ ચાલી છે। તો પોલીસે સ્થળ પર પહોંચીને ટોળાને વિખેર્યું હતું તથા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। ત્યારે વધુ તપાસ બાબતે પોલીસ દ્વારા આ મામલે હાથ ધરવામાં તપાસ આવી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।